તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ બ્રિજ ખાડે ખાડા બ્રિજ પર દેખાઈ રહ્યા છે। શિયાળીથી બોગાવો નદી પર બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે। 6 મહિના પહેલા જ હજી બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેમ છતાં પણ અહીંયા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા છે, વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। 17 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના પૈસાનું પાણી થતું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। લીંબડી લખતર હાઈવે ઉપર શિયાળીનો જે ભોગાવો છે તે ભોગાવો બ્રિજ ઉપર પહેલાં નાનો એવો બ્રિજ હતો, સ્ટેટ વખતનો બનેલો, જે ઉપરથી પાણી છોડવામાં આવે ત્યારે આ રસ્તો બંધ થઈ જતો હતો, જેથી શિયાળી સહિત નળ કાંઠાના 17થી વધુ ગામોને વાહન વ્યવહાર ખોરવાતો હતો રસ્તો બંધ થવાને કારણે। જેથી કરીને અમે અમારા ધારાસભ્યશ્રીઓને રજૂઆત કરતા આ બાબતે સરકારમાં એમણે રજૂઆત કરી અને 14 કરોડ ને 80 લાખ રૂપિયા જેવી માતબર રકમ સરકારમાંથી અમારા ધારાસભ્યશ્રીઓ રોડ બ્રિજ બનાવવા માટે લઈ આવ્યા। અને બ્રિજનું જે કંઈ કામ થયું એ પછી જ્યારે પહેલું ચોમાસું આવ્યું અને ગઈ 16 જૂને ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેને કારણે આ જે બ્રિજ રહ્યો એનું જે એપ્રોચ આવે જેની અંદર એ લોકોએ માટીકામ કર્યું હતું, એ માટીકામ ઉપર એમને સીધું માટીકામ કરી ઉપર રોલરને એવું ન ફેરવવાને કારણે બધું બંને સાઈડ એપ્રોચની બેસી ગઈ છે। વડોદરાના પાદરા નજીક મહી નદી ઉપર ગંભીરા બ્રિજ ઉપર જે બનેલી દુર્ઘટના જેવી બની છે, એવી જ લીંબડી લખતર રોડ ઉપર શિયાળી પાસે ભોગાવો નદી ઉપર જે બનેલો તાજેતરના પુલ ઉપર જ આ ઘટના બની એવી સંભાવના છે। આપ જોઈ રહ્યા છો કે લીંબડી ભોગાવો નદી જે શિયાળી વચ્ચે ભોગાવો નદી આવેલી છે, ત્યાં ભોગાવો નદી ઉપર અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે। એ પુલને હજી 6 મહિના પણ નથી થયા અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અને આજે આપ જોઈ રહ્યો છો કે આ પુલ પર મોટા ગાબડા પડ્યા છે, રોડની સાઈડો દબાઈ ગઈ છે, પુલની ઉપર તિરાડો પડી રહી છે, મોટા રસ્તા ઉપર વચ્ચે પણ તિરાડો પડી રહી છે। આ બાબતે કોન્ટ્રાક્ટરને ગેરંટીમાં આવતું હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર કામ પૂરું કરી ગયા પછી તે દેખાણો નથી। હાલમાં ગામ લોકોનું જણાવવાનું છે કે આ પુલ ઉપર પાદરાના ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે। સંદેશ ન્યૂઝ, અશ્વિન સિરા।